કોર્સ 4A ગણિત જે 35 ગુણનું છે એમાં પ્રકરણ 1 ગાણિતિક તર્ક એમાં આજે આપણે શરૂઆતમાં બે નાનકડા ટોપિક લેશું. એમાં પહેલો ટોપિક છે ગાણિતિક તર્ક. સામાન્ય રીતે તર્ક એટલે વૈજ્ઞાનિક વિચાર, કે દરેક કાર્ય કે પ્રવૃત્તિમાં માણસ વિચાર કરે કે કેવી રીતે આગળ વધવું તેને તર્ક કહી શકાય. પણ અહીંયા ગાણિતિક તર્કની વાત છે. તો ગાણિતિક તર્ક એટલે ગણિતની કોઈ એવી સમસ્યા અથવા ગણિતનો કોઈ એવો પ્રશ્ન કે જેના ઉકેલ માટે વિચારવું પડે, અર્થાત વિશ્લેષણ અને અર્થઘટન કરી અને ઉકેલ તરફ જવાની જે આખી પ્રક્રિયા છે એમને ગાણિતિક તર્ક તરીકે ઓળખવામાં આવે છે. 1 માર્કનો ઘણી વખત આ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી 3 માર્કમાં એક પ્રશ્ન પૂછાય છે કે ગણિત શિક્ષણમાં સામાન્યીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવવું. તો એના માટે અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે ત્રિકોણના 3 ખૂણાના સરવાળા માટેનો પ્રશ્ન મૂકેલો છે કે વિદ્યાર્થીઓ કોષ્ટકના આધારે અવલોકન કરે અને કોઈ એનું સામાન્યીકરણ કરે, એટલે કે અવલોકનના આધારે સામાન્ય બાબત તારવે, તો એ બાબત છે આ ક્રિયાને સામાન્યીકરણ કહેવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે ક્રમ 1 પર જે બાળક છે એણે એક ત્રિકોણ દોરેલું છે, એના 3 ખૂણાનો સરવાળો 50, 60 અને 70 આવે છે. હવે ધારો કે બીજા નંબરનું બાળક છે એ ત્રિકોણ દોરે છે, એના 3 ખૂણાના માપ ધારો કે 60, 60, 60 આવે છે. એવી જ રીતે ત્રીજા નંબરનું બાળક છે એ પોતાના 3 ખૂણાના માપ ધારો કે 90, 40 અને 50 એમ બતાવે છે. એ જ રીતે ચોથા નંબરનું બાળક પણ ધારો કે એના ત્રિકોણના 3 ખૂણા ધારો કે 30, 60 અને 90 એમ બતાવે છે. તો આવી રીતે વર્ગના જેટલા બાળકો હોય એ બધા બાળકો પાસે આ એક્ટિવિટી કરાવી અને પછી આપણે બોર્ડ ઉપર આ બધા 3 ખૂણાના માપ લખીએ અને સામે 3 ખૂણાનો સરવાળો કરાવીએ, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેકમાં 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય છે. તો આના આધારે આપણે બાળકોને કહીશું કે ભાઈ આના આધારે શું કહી શકાય, શું તારણ નીકળી શકે, શું સામાન્યીકરણ આપી શકાય. તો બાળકો કહેશે કે કોઈ પણ ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો આ થઈ સામાન્યીકરણની બાબત. આ સિવાય પણ તમે વર્તુળ અને પરિઘનું પણ ઉદાહરણ જે મોડ્યુલમાં આપેલું છે એ ઉદાહરણ પણ આપી શકો. એ સિવાય ક્ષેત્રફળ, ઘનફળ આધારિત ઉદાહરણ પણ આપી શકો. અને આ 3 માર્કનો પ્રશ્ન અવારનવાર પૂછાય છે, એટલે આ પ્રશ્ન સારી રીતે તૈયાર કરવો.